શું થયું એને? ના કાંઈ ઓલું જ છે, રેકોર્ડિંગ જ છે. યશાજી મહારાજ. હા, આપણે અહીંયા આવ્યા 54 હવે. યશાજી મહારાજ. હા, માનું સત્તમ આ પણ બહુ સુંદર દાખલો આપ્યો છે. ભગવાન મહાવીર કહે છે, એક વાર્તા કરી ભગવાન મહાવીર. એટલે ભગવાન મહાવીરની આ લોકોને સમજાવવાની કેટલું આપણે કહીએ આત્મજ્ઞાન બહુ આકરું છે. તમે આચારાંગ લઈને બેસી જાઓ, તમે સમયસાર વાંચો, તમે નિયમસાર વાંચો, તમે જ્ઞાનસાર વાંચો, એવું લાગશે અરે બાપરે આ ક્યારે સમજવામાં આવશે. બે ચાર ગાથા કરો એટલે સુસ્તી આવી જશે, હવે થાકી ગયા, હવે બસ થઈ ગયું. પણ ભગવાન મહાવીરને પ્રહરો સુધી લોકો સાંભળે છે. તો કેવી મજાની વાતો કરે છે ભગવાન, કેવું બધાને ઇન્ટરેસ્ટ જગાડીને રાખે છે. અને કહેવાની શૈલી પણ આપણે કેટલું પણ વિચારીએ અને એક લાઈન પણ આપણે જો એમ કહીએ કે ભગવાનના વાણીની જેવી એક લાઈન પણ આપણે લખી લઈએ, કરી શકશું? એક સૂત્રની એવા જેવું આપણે આટલા સૂત્રો વાંચ્યા અને આપણે જો કહીએ કે ચાલો એક સૂત્ર હું પણ બનાવું, તો બનાવી શકીશું? નહીં બનાવી. ગમે તેટલું નોલેજ હોય, ગમે તેટલા શાસ્ત્ર વાંચેલા હોય, તો પણ એક લીટી પણ આપણે એના જેવી ન લખી શકીએ. આટલું સુંદર રીતે એ કે છે, જો 4 મિત્ર છે, 4 મિત્ર છે અને એ મિત્રો બધા કમાવા ગયા, લંડન આવી ગયા 4 જણા અને કમાવા આવ્યા. થોડી થોડી પૂંજી બધાને એક સરખી મળી હતી, ઘરથી લઈને નીકળ્યા. તો એક વ્યક્તિ હતો, એને એના પાસે જેટલું ધન હતું એને સુરક્ષિત રાખ્યું બરાબર, અને બાકી જે કમાવ્યું એ ખાધું પીધું, ખવડાવ્યું પીવડાવ્યું, બધું કર્યું. પણ એને જે મૂળ ધન હતું એને બચાવીને રાખ્યું. બીજો હતો, એને શું કર્યું? ઘણું કમાવ્યું અને ઘણું મોટું ઐશ્વર્ય ઊભું કર્યું. લંડનમાં એક મહેલ સુંદર બનાવી દીધું, વિક્ટોરિયાના જેવું મહેલ જેવું, અને ત્યાં રહી ગયા અને બધા ભોગ ભોગવા લાગ્યા. ત્રીજો હતો, એને શું કર્યું? જે થોડું ઘણું કમાવ્યું હતું એ તો ગયું, અને મૂળ ધન હતું એમાંથી પણ ઓછું થઈ ગયું. અને ચોથું જે મિત્ર હતું એને કમાવ્યું પણ નહીં, અને જે હતું એ પણ બધું ખોઈ નાખ્યું. હવે ઇન્ડિયા આવું છે તો કેવી રીતે આવે? દુઃખી થશે કે નહીં થશે? દુઃખી થશે. એક તો ઐશ્વર્યમાં પડ્યા છે, એને આવું નથી. તો એવી રીતે આ 4 ગતિના લોકો છે: નરક ગતિ, તિર્યક ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિ. મેં તમને જેવી રીતે કીધું કે કમાવ્યું અને સ્વર્ગમાં ગયા અને ત્યાં ભોગીને પાછા આવી જવાના છે. તો એવા જ જે લોકો છે કે જે ઘણું કમાવ્યું, ખૂબ મોટું ઐશ્વર્ય ઊભું કર્યું, ખૂબ બધા ભોગમાં પડી ગયા. એ કોણ છે? દેવગતિના લોકો છે. અને જે પોતાનું જ્ઞાન, પોતાનું ચારિત્ર, પોતાની શ્રદ્ધા બચાવીને રાખે અને જીવન ચલાવે છે બરાબર, એ કોણ છે? મનુષ્ય ભાવ છે. અને જે થોડું ઘણું હતું, પ્રભુ પ્રતિ શ્રદ્ધા હતી થોડી ઘણી, થોડું ઘણું ચાલતું હતું જીવન, એ પણ બધું થોડું ઘણું ખોયું, થોડું ઘણું જેવું તેવું કરીને ચલાવે છે. એ કોણ છે? તિર્યંજ છે. અને જે બધું જ ખોઈ દીધું છે અને હવે તકલીફમાં મુકાઈ ગયા છે કે આ નરકમાંથી કેવી રીતે નીકળીએ, આપણે કેવી રીતે ઇન્ડિયા જઈએ પાછા, એના પાસે કઈ નથી, એ નરકમાં છે. તો આ 4 ગતિના જે લોકો છે એના માટે કહે છે માનુષત્તમ ભવે મૂલમ. એ મનુષ્ય ભાવ છે કે જે મૂળ ધન છે એને એ સુરક્ષિત રાખે છે. મૂલમ ભવે, મૂળ ધનને સુરક્ષિત રાખે છે, એ મનુષ્ય ભાવ છે. લાભો દેવ ગઈ ભવે,
અને જેને ઐશ્વર્યનો લાભ થાય છે એ દેવગતિના લોક છે, દેવગતિનો ભવ છે. મૂળ છેન જીવાનમ, મૂળને પણ છેદી નાખે એટલે ઓછું કરી નાખે, ખતમ કરે એ તિર્યંચ છે. નરક ગતિ તનમ ધુવમ, નિશ્ચિત રૂપથી નરક ગતિના જીવો જે છે એ દુઃખી થાય છે, કારણ કે હવે એના પાસે કાંઈ નથી. આવી ધર્મમાં કે આપણા પાસે મનુષ્ય ભવ છે, આપણા પાસે સારા સંસ્કારો છે, આપણા પાસે આપણે ખાઈ પીને સુખી છીએ, આપણે કોઈ અસાતા નથી. આ જે આપણને પૂર્વ જન્મથી કમાવીને લઈ આવ્યા છે અને અહીંયા આવ્યા પછી આપણી ભાવના વધે નહીં, પણ જેટલું જ્ઞાન છે, જેટલી સમજ છે એને આપણે સુરક્ષિત રાખીએ તો પાછું મરીને મનુષ્ય ભોગ મળશે. અને ખૂબ ધર્મ ધ્યાન કરશું, ખૂબ દાન પુણ્ય કરશું, ઘણું બધું મળશે તો શું થશે? સ્વર્ગલોક મળશે. મૂલ્ય છે એના. અને એ ભક્તિ પણ ગઈ, બધું ગયું તો પછી શું થશે? તિર્યંચ યોનિમાં જવું પડશે. અને બધાને તકલીફ જ આપી. જે ધન લઈને આવ્યા હતા, જે ઐશ્વર્ય નામ કર્મના ઉદયથી જે સારું ઘર પરિવાર મળ્યું, એ પણ શું કર્યું? દુઃખ આપવામાં જ એના પાછળ પડી ગયા. પોતાના સુખની ખાતર બીજાને દુઃખ આપ્યા, એ બધા ક્યાં જશે? નરકમાં જશે. તો હંમેશા જેવી રીતે દૈશકાલિક સૂત્રમાં પહેલા જ કીધું કે જીવન કેવી રીતે હોવું જોઈએ, કે એક ભ્રમર છે, તિતલી છે, ભ્રમર છે, આ નાનું સરખું જીવ છે, નાની સરખી આવશ્યકતા છે. અને એ આવશ્યકતા પણ એ કેવી રીતે પૂરી કરે છે? એ ઉડીને ફૂલ ઉપર જઈને બેસે, એ ફૂલમાંથી પરાગ લે, રસ લે, થોડુંક લે અને પછી ઉડીને બીજા ફૂલ ઉપર જાય, પછી ત્રીજા ફૂલ ઉપર જાય, દરેક પાસેથી થોડું થોડું લે છે. એક ફૂલ ઉપર આ માખી બેસી ગઈ, ભ્રમર બેસી ગયું, તો એક ફૂલ ઉપર બેસેલો ચિત્ર જોયું તમે? કેવું લાગે? સારું લાગે ને? એક ફૂલ ઉપર કોઈ ફૂલ પાખરું બેસે, તિતલી બેસે, ભ્રમર બેસે તો સુંદર દેખાય ને? તો એનું સૌંદર્ય વધે છે ફૂલનું. અને સૌંદર્ય વધીને પણ એ ફૂલને તકલીફ નથી આપતા. એક મનુષ્ય હાથ લગાડે ફૂલને તો તરત જ ફૂલ મુરઝાઈ જશે એના હાથના ગરમીથી. અને એક તિતલી બેસે તો સુંદર પણ લાગે અને એમાં એને રસ પણ આવે. આ મસ્તી નથી બેસતી, એ ત્યાં જઈને એનો રસ લે છે. તો એ રસ પણ લે છે, પોતાની ભાવના પણ, ખાવા પીવાની આવશ્યકતા પણ પૂરી કરે છે અને બીજાને તકલીફ પણ નથી આપતી. તો આપણે જીવન કેવું હોવું જોઈએ કે આપણે જ્યાં પણ ગયા, જે પરિવારમાં ગયા, એ પરિવારને જો તકલીફ આપી, એક છોકરી લગ્ન કરીને સાસરે જાય અને સાસરામાં કેવી રીતે રહેવું જોઈએ? એ સાસરિયાના બધાને સુખ આપવું જોઈએ કે દુઃખ આપવું જોઈએ? અને પોતે પણ સુખી થવું જોઈએ કે નહીં? કે પોતે દુઃખી થવાનું અને બીજાને સુખ આપવાનું, એવું પણ ભગવાન નથી કહેતા. સોઈ પીને આપવાના. તમે પોતે તૃપ્ત થાવ અને બીજાને પણ શું કરો? તૃપ્ત કરો. બીજાનો પણ સૌંદર્ય વધે. ખબર પડવી જોઈએ કે તમે કયા પરિવારમાં છો, તમે કેટલા પરિવારમાં લાડીલા છો, તમને પરિવારનો કેટલો પ્રેમ મળ્યું છે, તમને કેટલા સુખના સાધનો મળ્યા છે, કેવું સારું પરિવાર, યશ પ્રતિષ્ઠા જેની છે, આ બધું મળ્યું. અને ત્યાં ગયા પછી એની યશ પ્રતિષ્ઠાની વૃદ્ધિ કરી. તો એવી જ રીતે
આ જે જીવન મળ્યું છે આ જીવન કેવી રીતે રાખવું જોઈએ કે આપણું મૂળધન સુરક્ષિત રહે અને જ્યાં પણ ગયા ત્યાંની આન માન શાનને વધારી છે, બીજાને સુખી કર્યા અને આપણે પણ સુખી રહ્યા. તો એ મનુષ્ય છે અને આપણે ઘણું કમાવ્યું, ધર્મ ધ્યાન કર્યું, બધું ઐશ્વર્ય આવતો સ્વર્ગનું ઐશ્વર્ય મળ્યું, ખૂબ ભોગના સાધનો મળ્યા, તો એ દેવ ગતિમાં ગયા. અને બીજાને તકલીફ આપી તો તિર્યંચ ભાવમાં ગયા, ખૂબ જ ત્રાસ આપ્યું બીજાને તો નરકમાં ગયા. તો અહીંયા આવ્યા છો તમે, જ્યાંથી 4 રસ્તા જાય છે, આવા ચોકમાં ઊભા છો. ચોક કહો છો ને, શું કહો છો? જ્યાં 4 રસ્તા જાય છે. નરકમાં પણ જઈ શકો છો, સ્વર્ગમાં પણ જઈ શકો છો, તિર્યંચ ગતિમાં પણ જઈ શકો છો અને મનુષ્ય ભાવમાં પણ જઈ શકો છો. હવે તમારું ચુનાવ છે કે આ 4 રસ્તામાંથી કયા રસ્તા ઉપર જવું છે. જે રસ્તો નરક ગતિ તરફ જાય છે ત્યાં જવું છે કે જ્યાં મનુષ્ય ભાવમાં જાય છે ત્યાં જવું છે કે સ્વર્ગમાં જાય છે ત્યાં જવું છે કે તિર્યંચમાં જવું છે. 2 રસ્તા તો કાઢી જ દેવાના આપણા જીવનમાંથી. કયા 2 રસ્તા કાઢી દેવાના છે? તિર્યંચના અને નરકના. અને થોડી હિંમત કરો તો નરકનું પણ કાઢી નાખો, સ્વર્ગનું પણ કાઢી નાખો ને. શું કરવું છે ભોગ ભોગીને સ્વર્ગમાં જઈને? પાછા મનુષ્ય ભાવમાં આવશું, પાછું ભગવાનની વાણીનો સ્વાધ્યાય કરશું, સારા ગુરુ આપણને મળશે, સારું જીન શાસન મળશે, જીન શાસનની સેવા કરશું, જીન શાસનની પ્રભાવના કરશું. તો શું કરવું છે? સ્વર્ગમાં જવું છે કે મનુષ્ય ભાવમાં જવું છે? ક્યાં જવું છે? મનુષ્ય. સ્વર્ગથી કોઈ પણ તીર્થંકર નથી ગયા, કોઈ પણ મોક્ષમાં સ્વર્ગનો દરવાજો, મોક્ષનો દરવાજો સ્વર્ગમાં નથી. તો જવું છે મોક્ષ સ્વર્ગમાં. આપણે અહીંયા સારા છે, આપણે જેવી રીતે અહીંયા ભગવાનના વાણીનું શ્રવણ કરીએ તો જન્મો જન્મ જાય. યાવન નિર્વાણ સંપ્રાપ્તો, જ્યાં સુધી નિર્વાણ ના મળે ત્યાં સુધી આપણે ભગવાનને કહીએ કે મનુષ્ય ભાવ મળે, આપણે મૂળ ધનને સાચવીને રાખશું, ભગવાનની જીન શાસનની વાણીને સાચવીને રાખશું અને ધર્મની પ્રભાવના કરશું. બરાબર ને? યશાજી મહારાજ, હા, આ ક્વેશ્ચન હું તમને પૂછું છું કહું કે મને વિચાર આવ્યો કે આપણે આમ કહીએ ને કે હવે કળિયુગ આવે છે, તો કળિયુગમાં અને અમે જોઈએ કે આટલું બધું ટેમ્પરેચર, ગરમી વધતી જાય છે ને વરસાદ ઓછો થતો જાય છે. તો અમે એમ સાંભળ્યું હતું કે 5મો ને 6ઠા આરામાં એટલી બધી તડકો હશે. સાચું છે કે નહીં મને નથી ખબર, એટલે તમને પૂછું છું કે માણસો નાનકડા થતા જશે ને ગુફામાં રહેવું, કે એવા જીવ હશે કે જે ગુફામાં રહીએ ને દરિયામાં રહીએ ઠંડક માટે. તો ત્યારે અમને વિચાર થયો કે ઘણા એવી મેં વાત સાંભળી છે કે આપણે આ જે છે ને 6ઠ્ઠો આરા, 2 6ઠ્ઠા આરા આવે ને, એ 2 પાસ કરી નાખીએ, દેવગતિમાં મળી જાય ને, તો એ 2 જોકે એવી રીતના મળે નહીં મને ખબર છે, પણ એ પાસ કરી જાય ને તો આટલું સફર ના થવું જોઈએ. કેમ ત્યારે તો આપણે કદાચ ભૂલાઈએ જાય આ બધું છે ને એ. તો એનો તમે શું કહો? મેં અહીંયા સાંભળ્યું છે એટલા માટે. જો સાચું જવાબ આપું, જો સાચો જવાબ આપજો. આપણું સંપત્તિ સુરક્ષિત રહે તો આપણે જો નરકમાં ગયા ને તો પણ આપણે ત્યાં ભગવાનની આરાધના કરશું. ઓકે. હા. અને સમૃદ્ધ નહીં હોય અને મિથ્યાત્વ હોય તો સ્વર્ગમાં જશું ને, ભલે ને ઐશ્વર્ય મોટું મળશે, ભલે ને હાઈટ લાંબી થશે, જે પણ થાય, પણ એનાથી કઈ ફાયદો? ના, એનાથી કઈ ફાયદો? એનાથી ફાયદો નથી. અને ઓલો જે દર્દુર આપણે કહીએ ને, ચિંતામણી પાર્શ્વ સ્તોત્રમાં છે ને દર્દુરૈય, તો દર્દુર એટલે મેંઢક. મેંઢક આ રાજગૃહની જે નંદન મનિયાર છે ને, એ નંદન મનિયાર, આ મારું બાવડી, આ મારું તલાબ, આ મારું બનાવેલું, એમાં કરીને બિચારો કે શું થયું?
દરદૂર થયું, મેંડક થયું, ત્યાં બાવડીમાં કૂવામાં મેંડક થયું, આસક્તિ એની એમાં રહી ગઈ એટલે મેંડક થયું. પણ મેંડક બી થયું, પણ કેવું મેંડક થયું? પ્રભુની વાણીમાં એની રુચિ હતી. હા. એને એમ થતું કે મને કઈ સાંભળવું છે, અને બિચારો ભગવાનના દર્શન માટે નીકળે છે. નીકળ્યા તો રાજા શ્રેનિકનો હાથી, ભગવાન શ્રેનિક પણ જાય છે ભગવાનના દર્શન કરવા, વંદન કરવા, એના હાથીના નીચે કચરાઈ જાય. અને એવી કરની શું કરી હતી કે સ્વર્ગમાં ગયા? શું કર્યું તું? કઈ નહીં કર્યું, પ્રભુનું સ્મરણ કર્યું. એનું સૌમ્યત્વ એને સાચવીને રાખ્યું. પ્રભુ પ્રતિ ભક્તિ એની હતી કે છેલ્લે ઘડી પણ એ પ્રભુના વંદનના ભાવમાં ઉછળીને કૂદીને જતો હતો. અને એમાં એની મૃત્યુ થઈ તો સ્વર્ગમાં ગયો. અને સ્વર્ગમાં ગયા પછી પણ ત્યાંના ઐશ્વર્યના, ત્યાંના ભોગમાં ભગવાનને ભૂલી ગયો? ના, નથી ભૂલ્યો. પાછું આવ્યું, અને આવ્યું તો કેવું રીતે આવ્યું? બધાને આશ્ચર્ય થયું કે અરે આટલા દેવતા સમૂહ શરણમાં આવે છે, પણ આ કઈ એની ભક્તિ કઈ અલગ છે. કોણ છે એ? કૌતમ સ્વામી પૂછે છે, આ કોણ છે? ત્યારે ભગવાન કહે છે, આ નંદન મનિયાર છે. જે મેંઢકમાં ભાવમાં, નંદન મનિયારના ભાવમાં મૃત્યુ પામ્યો, ભગવાનની ભક્તિ કરી, અને ભગવાનના ભક્તિના એનાથી એને પ્રજાના સુખ માટે, ત્યાં બધા આવા જવા વાળા યાત્રીની વ્યવસ્થા માટે સુંદર અતિથિ ગૃહ બનાવ્યા, નાહવાની વ્યવસ્થા કરી, જમવાની વ્યવસ્થા કરી બધાની. અને એમાં આસક્ત થઈને ત્યાં મેંડક થઈ ગયું. એટલે નંદન મનિયારનું ભાવ, પછી મેંઢકનું ભાવ, બે ભાવમાં ભક્તિ કરી, પાછા ત્રીજા ભાવમાં પણ ભક્તિ લઈને આવ્યા. એટલે મનુષ્ય ભાવ, તિર્યંચ ભાવ અને દેવલોક, ત્રણેયમાં શું જાળવીને રાખ્યું? એને ભક્તિ જાળવીને રાખ્યું, સમ્યક તો જાળવી. બસ આપણે પ્રભુની ભક્તિ લઈને ગમે ત્યાં જઈએ ને, સ્વર્ગમાં જાય કે આપણે હાઈટ 5 ફીટ નહીં હોય ને 4 ફીટ થઈ જશે તો શું ફરક પડવાનું છે? અને 5 ફીટ નહીં હોય ને 6 ફીટ ના થઈ જશું તો એમાં શું ફરક પડવાનું છે? બરાબર છે. યશાજી મહારાજ, જે અહીંયા છે કે જે મૂલધન છે એ મનુષ્ય જીવન, તે મૂલધન આપણે કહી શકીએ સરળતા અને જે મૃદુતા છે એને મૂલધન આપણે જે તત્વાત સૂત્રમાં છે કે મનુષ્ય જીવનમાં સરળતા અને મૃદુતા હોય, તો એ મૂલધન એટલે એનો મતલબ એ થયો, એ જ થયો. એને મૂળ સ્વભાવ, આત્માનો સ્વભાવ. આપણે આત્મભાવમાં રહીએ, આપણા સ્વભાવનો વિસ્મરણ ક્યારે થાય? મિથ્યાત્વમાં થાય. આપણે એક હજી કરી લઈએ આગળની. કર્મ સચ્ચાહુ પાણીનું, તો કે પછી આ નરકમાં જાય, તિર્યંચમાં જાય, મનુષ્ય ભાવમાં જાય, દેવલોકમાં જાય, દુઃખ પામે, સુખ પામે, આ બધું કેવી રીતે થાય? બધા ક્યાં કોણ મોકલવા વાળું છે? બધાને કોણ હાક્યા રાખે છે? તો કે કોઈ કોઈને નથી કરતું. શું છે? કર્મ સચ્ચાહુ પાણીનું, પ્રાણીઓનું. 55 આગળ વહી ગઈ, પાછળ વહી ગઈ. આગળ પેજ 106 ના, હજી નીચે હા પેજ 106. બહુ ઓલું થઈ ગયું. હા 108. 108. હા બસ. હા. કર્મ સચ્ચાહુ પાણીનું, કર્મ સચ્ચાહુ પાણીનું. આ બધું મનુષ્ય માટે એક કર્મ સત્ય છે.
એ કર્મ જ બધી જગ્યા લઈ જાય છે. જે પણ કંઈ કરે છે એ કર્મના કારણથી થાય છે. ઘણી વખત એવું બની શકે છે કે કોઈ નરકના ભાવના કર્મ બાંધ્યા છે અને જ્યારે નરકમાં જવાનું હોય ને ત્યારે દુઃખથી ગભરાઈ જાય. ત્યારે કે છે નહીં, અહીંયા મારે નરકમાં નથી જવું, મારે તો મનુષ્ય ભાવમાં સ્વર્ગમાં લઈ જાવ તો બહુ સારું. તો પણ કર્મ એને ખેંચીને નરકમાં લઈ જાય. તો કોણ સત્ય છે? કર્મ સત્ય છે. જ્યાં સુધી કર્મ બાંધ્યા નથી ત્યાં સુધી તમે સ્વતંત્ર છો. પણ એક વખત કર્મ બાંધી લીધા પછી કર્મના અનુસાર જ બધું થાય છે. એમાં છે થોડું કે અમુક કર્મનું ઉદયમાં આવે એના પહેલા નિર્જરા કરી શકો છો. ઉદયના આવે ત્યારે તમે શાંતિ જાળવીને રાખી શકો છો. ઉદયમાં આવે તો ઉદયમાં આવીને એ કર્મ નવા ન બાંધે એ તમારું પુરુષાર્થ. પણ જે થવાનું છે, જે થાય છે એ બધું કર્મના અનુસાર થાય છે. કર્મ સચ્ચાવું પાણીનું. પ્રાણી માટે એક કર્મ સત્ય છે, બાકી બીજું કાંઈ નથી. એને કોઈ એવો બીજો વ્યક્તિ નથી. અહીંયા બાહ્ય વ્યવસ્થામાં, સંસારમાં એક અપરાધી જે કર્મ કરે તો એને અપરાધ કર્યા, કોઈની હિંસા કરી, કોઈની હત્યા કરી અને કર્મ કર્યા તો એના માટે કાનૂન છે, દંડ વ્યવસ્થા છે, પોલીસ છે, જેલ છે અને એ વ્યવસ્થાના અનુસાર એને લઈ જશે. બહાર તો આમ બધી વ્યવસ્થા દેખાય છે. ભણવું છે તો સ્કૂલ છે, કોલેજ છે, ટીચર છે, ચોપડીઓ છે, યુનિવર્સિટી છે, આ બધું મકાન છે, બધી વ્યવસ્થા ભણવા માટે છે. જમવું હોય તો જમવા માટે તમારું કિચન છે, ડાઇનિંગ રૂમ છે, બધા વાસણો છે, બધી તૈયારી છે, બધું જ છે. માર્કેટ છે, બધું છે, હોટેલ છે, બધું જ છે. તમારે જે કરવું છે, તમારે બિઝનેસ કરવું હોય તો એની વ્યવસ્થા, માર્કેટ છે, ક્લાયન્ટ છે, બધું છે, સેલ્સમેન છે, આ બધી વ્યવસ્થા છે. અને દરેક ક્ષેત્રની દરેક વ્યવસ્થા છે. તો પછી આપણા અંતરંગ જીવન માટે આ બધી વ્યવસ્થા કરવા વાળું કોણ છે? કોઈ સરકાર છે ત્યાં? લંડનની સરકાર, અમેરિકાની સરકાર કે ઇન્ડિયાની સરકાર? ત્યાં ઇન્ડિયન લોકો માટે ઇન્ડિયાના કાનૂન, કે લંડનમાં રહેવો તો લંડનના કાનૂન, લો, બધા એમ કઈ વ્યવસ્થા છે? નથી. એક જ વ્યવસ્થા છે, આ છે કર્મ. જેના કરેલા જે કર્મ છે એ એને ભોગવવાના છે. એ એના કર્મ ઉદયમાં આવશે. બીજા કોઈ પણ વ્યક્તિ કોઈને પણ કોઈ વધારે કે ઓછું આપવાનું કે કરવાનું કોઈ કરી ન શકે. કોઈ નહીં કરી શકે. પોતાનું જો સમજદારી હોય તો એ એના સમજદારી પ્રમાણે નવા કર્મનું બંધન નહીં કરે, અથવા જે આવ્યા છે ઉદયમાં એને જે ભારી છે, કઠોર ફલ આપવાવાળા છે, દીર્ઘ ફલ આપવાના છે, એને ઓછું કરી શકે છે, એનો સમય ઘટાડી શકે છે, એનું પરિણામ ઘટાડી શકે છે, એની નિર્જરા કરી શકે છે. પણ જે પણ છે એ બધું કર્મના અધીન છે. એમાં બહાર કોઈ અલગ અલગ વ્યવસ્થા નથી. એક જ વ્યવસ્થા છે કર્મની. કર્મ સચ્ચાવું પાણીનું. કર્મ સત્ય. પ્રાણી માટે કર્મ જ એક સત્ય છે. બહુ કર્મ લેવ લિપ્તાનમ ભોહી ભોહી સુદલ્લહા તૈસિંગ. બહુ કર્મ લેવ લિપ્તાનમ. તો આ કર્મની જ્યારે વાત કરીએ છીએ તો ક્યાંથી જોશું આપણે? ક્યાંથી જોશું? જેટલા પણ સ્થાન છે અને એમાં કર્મનું પ્રાબલ્ય વધારે છે
ત્યાં પણ આપણે જોશું, અને કર્મ ઘટીને ક્યાં જ રહે છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. તો કર્મ ઘટાડીને કેટલા સુધી ઘટી શકે છે કે ઘાતી કર્મનો પૂરો નાશ થાય અને અઘાતી માત્ર બાકી બચે. એવું જીવન કોનું છે? તીર્થંકરોનું છે, કેવલ જ્ઞાનીનું છે. કે ઘાતી કર્મ બધા ખતમ થયા. આત્મગુણોનું ઘાત કરવા વાળા કર્મ ત્યાં નથી. ત્યાં ફક્ત શરીરથી જોડાયેલા કર્મ છે. એવી કેવલ જ્ઞાનીની અવસ્થા છે. અને નરક, તિર્યંચ આ ગતિમાં અથવા મનુષ્યમાં ભાવમાં પણ અને સ્વર્ગમાં પણ કોઈ પણ ગતિમાં એવા કર્મ જે છે કે જે દુઃખ પેદા ઉદયમાં આવે, દુઃખ આપે છે અને નવા દુઃખો પાછા તૈયાર કરીને જાય છે. એ કાંટાના ઝાડ ઉપર કાંટા જ ઉગશે એવું પાક્કું છે. પણ એવું પણ આવી શકે છે કે ત્યાં ફૂલ વધારે છે પણ કાંટા ઓછા 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 થતા જાય છે. જીવનમાં અમૃત વધતું જાય છે, ઝહર ઓછું ઓછું થતું જાય છે. તો આ અવસ્થામાં જો આપણે અનંતાનુબંધી કે દુઃખમાંથી દુઃખ પેદા, કશાયમાંથી કશાય પેદા, કર્મમાંથી કર્મ પેદા થાય એવા અનંતાનુબંધી કર્મમાંથી જો હળવું કર્મી જીવ જે ઓછા કર્મ બાંધે છે, ઓછા કર્મ દુઃખ ઓછું ભોગવે છે, આવા સ્થિતિમાં આવવું હોય તો શું કરવા જોઈએ? તો કે આ વાત સહેલી નથી. સહેલું શું છે? દુઃખમાંથી દુઃખ પેદા થાય, એમાં કઈ નથી. કોઈ ગુરુ ખબર નથી, કોઈ મા બાપ ખબર નથી, કોઈ પરિચય નથી, કોઈ જવાબદારી નથી, કોઈને કઈ. બસ મને જોઈએ અને બીજાને જે પણ થાય, ગમે તેટલી પીડા આપીશું કોઈને આપવાનું હોય તો એને કઈ ભાન નથી. એવું સમય અનાદિકાલથી આપણે કરતા આવ્યા છીએ, એટલે એ જ પ્રમાણે કરતા રહીએ અને એ સહેલું છે. તમે કહેશો આટલું દુઃખ ભોગવું, આટલું દુઃખ પેદા કરવું સહેલી વાત છે? જેને જેલમાં પુરાઈ દીધો છે, જેને વર્ષો વર્ષો સુધી પગમાં બેડીઓ છે, હાથમાં બેડીઓ છે, અંધારામાં રહ્યા છે, પ્રકાશ જોયું નથી, આવા કૈદીને જ્યારે બહાર લઈ આવે, પ્રકાશમાં લઈ આવે, તો એ શું કરે છે? આંખો બંધ કરે છે. એને બહાર ક્યાંય ગમતું નથી. એ કે છે નહીં, મારી જેલની કોઠડી સારી હતી. તો એવી જ રીતે જીવ કહે છે મારું નરકનું દુઃખ સારું હતું. એ દુઃખમાં પણ સુખ માને છે. તો આ સ્થિતિ કારણ કે આદત થઈ ગઈ, કારણ કે સંસ્કારમાં આવ્યું, સુખ છે શું છે એને ખબર નથી, અને એ જ એને બરાબર લાગે છે ને એ જીવે છે. પણ એક સૂર્યના પ્રકાશની કિરણ આવવું અંધારામાં એ બહુ મોટી વાત છે, અને આ દુર્લભ છે. એટલે શું કહ્યું? બોહી હોઈ સુદુર્લહા તેસીમ. સમ્યક્ત્વની બોધિ પ્રાપ્ત થાય એ અત્યંત દુર્લભ છે. બહુકમ્મ નૈવલિપ્તાનમ. અનાદિના કર્મ, અનંતાનંત કર્મના લેપથી લિપ્ત રહેલા જીવને આ બોધિ પ્રાપ્ત થવું અત્યંત દુર્લભ છે. માનુસત્તમ હિ ખલુ દુર્લભ. મનુષ્ય ભાવ મળવું એ દુર્લભ છે. મનુષ્ય ભાવ પછી બોધિ પ્રાપ્ત કરવી એ દુર્લભ છે. એ બોધિ પ્રાપ્ત થયા પછી આ ધર્મની રુચિ રહેવી આ દુર્લભ છે. એટલે એકથી એક દુર્લભ છે. તો પાણી જ્યારે નીચેની તરફ જાય તો એ સહેલાઈથી જાય છે. એના માટે કોઈ પ્રયત્ન નથી કરવું પડતું, ખાલી ઢલાન હોવું જોઈએ એટલે પાણી ઝડપથી નીચે જાય. સીડી ચડવી મુશ્કેલ છે કે સીડી ઉપર ધક્કો લાગીને કે પગ સ્લીપ થઈને પડવું સહેલું છે? પડવું સહેલું છે. આમાં કોઈ કષ્ટ કરવાની જરૂરત નહીં, કોઈ મહેનત કરવાની જરૂરત નથી. સીડી ચડવામાં તો એક એક કદમ પકડીને, અને પોતાનાથી ન થાય તો બીજો કોઈ સપોર્ટ લઈએ,
કે એ આપણને ચડાવે. કઈ નહીં તો લિફ્ટ, આપણે લિફ્ટમાં જઈએ, સીડી ના ચડાતી હોય તો લિફ્ટની વ્યવસ્થા કરશું અને ઉપર જશું. પણ નીચે ઉપરથી કૂદકો મારીને નીચે જવું હોય તો 50 માળનું મકાન હોય તો પણ ઉપરથી નીચે કેટલા મિનિટ લાગશે, કેટલું ટાઈમ લાગશે? અને 50 સીડી ચડવી હોય તો કેટલું ટાઈમ લાગશે? મહેનત છે એ છે. તો એ દુર્લભ છે. પાણીને પણ નીચે નાખવું હોય તો ફોર્સથી વયું જશે પોતાની મેળે. અને ઉપર પાણી ટંકીમાં ચડાવવું હોય 10 માળમાં તો પણ 2 માળને ટંકી ઉપર ચડાવવું હોય તો પણ એને મશીન લગાવવું પડશે. ફોર્સ જોઈએ, પાવર જોઈએ એને, તો એ ચડી શકે છે. તો એવી જ રીતે આપણા પુરુષાર્થનો પાવર, આપણે ધર્મ ભક્તિનો પાવર, આપણા જ્ઞાનનું પાવર, આપણા ચારિત્રનો પાવર જોઈએ તો આપણે ઉપર ચડી શકીએ છીએ. આ મનુષ્ય ભાવ આ બૌથી દુર્લભ છે, સહેલાઈથી નહીં મળે. સહેલું છે પતન, સહેલું છે નીચે ગતિમાં જવું, ઉચ્ચ ગતિમાં જવું સહેલું નથી. અને આટલું દુર્લભ કર્મ કર્યા પછી પણ, આ બધું મળ્યા પછી પણ જો આપણો અહંકાર જ્યાં હોય ત્યાં ઊભો થઈ જાય તો શું છે? રસ્તો સારો છે, ગાર્ડન સારું છે, સુગંધ છે, વરસાદ ઝીણી ઝીણી આવે છે, પણ પગમાં કાંટો વાગી જાય એટલે શું થાય? ચાલવું મુશ્કેલ. એટલે આપણે શું કરવું જોઈએ? કાંટો પગમાં ન વાગે તો આપણે ક્યાં ઝાડ ઉખાડવા જઈએ કાંટાના? એના કરતા પગમાં શૂઝ પહેરી લઈએ. આપણા ધર્મનો, આપણે આપણા જીવનનો સુરક્ષાનો કવચ આપણે પહેરી લઈએ તો આપણા માટે બધું સુલભ છે, કોઈ દુર્લભ નથી. પણ આ દુર્લભને પણ સુલભ આપણી ભક્તિ, આપણું જ્ઞાન, આપણું વિવેક એ જ આપણા માટે સુલભ બનાવી શકે છે. અસંભવને સંભવ કઈ બનાવી શકે છે તો આપણી ભક્તિ, આપણું જ્ઞાન, આપણું વિવેક. તો ભગવાન ભલે ને એને દુર્લભ કીધું છે, પણ ભગવાન એને સુલભ કેવી રીતે બનાવવાનું એ પણ આપણને રસ્તો દેખાડી દીધું છે. તો આપણા પાસે રસ્તો છે, પછી આપણે કઈ ચિંતા કરવાની જરૂર નથી કે બહુ દુર્લભ છે, બહુ મુશ્કેલ છે. રસીલાબેન, કાંઈ મુશ્કેલ નથી. યશાજી માં થેન્ક યુ. એક ક્વેશ્ચન છે આ ચેટમાં, સોનલબેન તમારે પૂછવો છે? સોનલબેન, રીટાબેન પ્લીઝ અનમ્યુટ કરજો સોનલબેન. કેમ છો દીદીભાઈ? મજામાં? મથેણ વંદામી. હા, મથેણી યશાજી વંદના. મહારાજ, એક બાજુ કર્મ સત્ય છે અને એક બાજુ સ્વભાવ, આત્માનો સ્વભાવ પણ સત્ય છે. તો કર્મ તો નિમિત્ત છે ને, તો કર્મ કઈ ન કરી શકે એક બાજુથી, એમ વિચારીએ તો આપણે તો જરાક એક્સપ્લેન કરશો? હાજી. કર્મ સત્ય કોના માટે? એક તમે ઇન્ડિયામાં જોયા હશે, જ્યારે બોમ્બેમાં એમાં લોકો ભેંસને રસ્સી બાંધીને લઈ આવે દૂધ આપવા માટે, જોયું હશે ને? જી. તો આ રસ્સી ગાય કે ભેંસના ગળામાં બાંધે છે. જી. આ રસ્સી ગાયના ભેંસના ગળામાં બાંધેલી છે, બરાબર છે, પણ આ રસ્સીની ગાંઠ શેમાં છે? રસ્સીમાં. રસ્સીમાં છે. એ ગાય કે ભેંસમાં નથી. જી. આપણે કલ્પના કરો કે મેં કઈ ભૂલ કરી અને મારા હાથમાં બેડી નાખવામાં આવી, તો આ બેડી મારા શરીરમાંથી નીકળેલી છે, મારા આત્માથી નીકળેલી છે? નહીં. આ એક અલગ ધાતુની છે અને આ ઉપરથી આમ આવેલી છે, તો એ અલગ છે. તમે એ પણ જવા દો બેડીની વાત. તમે એક અંગઠી, અંગુલીમાં વીંટી પહેરી, બહુ ટાઈટ વીંટી પહેરી છે, એ નીકળતી નથી, તકલીફ થાય છે, પણ વીંટી અલગ છે અને તમારી અંગુલી અલગ છે ને વીંટી અલગ છે. જી. બરાબર?
તો કર્મ અલગ છે અને તમે અલગ છો. જેવી રીતે વીંટી અલગ છે અને શરીર અલગ છે, એવી રીતે શરીર અલગ છે અને આત્મા અલગ છે. જી શરીરના બંધનમાં આત્મા અંદરમાં છે. બહાર ક્યાં દેખાય છે? આંખથી દેખાય છે, હાથથી પકડી શકાય છે? ના. એને એની પાસે કોઈ સુગંધ છે કે આપણે સુગંધથી એને જાણીએ કે આત્મા છે મારી પાસે અહીંયા? નથી. નો ઇન્દ્રિય ગેજ્ય અમુક્ત ભાવ. કોઈ પણ ઇન્દ્રિય અથવા મન એને જાણી શકે એવું નથી. અને તો પણ આ દરેક ઇન્દ્રિયમાં આત્મા અંદરમાં રહેલો છે. તો આ બંધન જે આત્મા ઉપર શરીરનું છે કે શરીરથી બહાર નથી. શરીરથી બહાર ક્યાંય નથી અને શરીરના કણકણમાં આત્મા છે. જી. એક અંગુલી છે, એના ઉપર એક નખ આવેલું છે. આ નખને તમે ખેંચો તો તકલીફ થાય છે. આ વાળ છે, વાળ તમે ખેંચો તો તમને તકલીફ થાય છે. તો જ્યાં જ્યાં આત્મ પ્રદેશ છે ત્યાં ત્યાં સુખ દુઃખનો અનુભવ છે. એટલે આત્માના પ્રદેશ આખા શરીરમાં ફેલાયેલા છે, વ્યાપ્ત થયેલા છે, પણ શરીરથી બહાર નથી કે આપણે એને જાણી શકીએ. તો આ બંધન જે છે આ રસ્સીનું બંધન છે. બંધન રસ્સીમાં છે પણ વ્યક્તિમાં નથી, જીવમાં નથી. શરીરનું બંધન શરીરમાં છે, કર્મનું બંધન કર્મમાં છે, આત્મામાં નથી. જો આત્મામાં હોત તો સિદ્ધ અવસ્થા જેવી કોઈ હોત નહીં. આ શરીર છૂટું પડત નહીં, આત્મા સ્વતંત્ર થાત નહીં. સ્વતંત્ર છે બંને, પણ એક જ વાત છે કે એ બંને ભેગા ક્યારે થયા? આત્મા શરીરના બંધનમાં ક્યારે આવ્યા? કઈ તારીખ, કઈ સમય? જન્મ, બર્થડે યાદ હશે, બર્થ ડે યાદ છે, બર્થ ટાઈમ યાદ છે, બધું યાદ છે, પણ આ શરીરના બંધનમાં ક્યારે આવ્યા આત્મા? અનાદિકાળ. અનાદિકાળ. કોઈ ભગવાન પાસે પણ એનો ટાઈમ તારીખ નથી. એને જ કીધું છે અનાદિ છે. ઠીક છે, હવે અનાદિ છે તો જેવું છે એવું છે, એનો દુઃખ નહીં માનીએ, પણ એનાથી છૂટું પડી શકે છે, એનાથી અલગ થઈ શકે છે, કારણ કે એનો સ્વભાવ અલગ છે. જીવમાં ચૈતન્ય નથી, જીવમાં ચૈતન્ય છે અને જળમાં ચૈતન્ય નથી. આ બંનેમાં એક જ ફરક છે, બાકી બધું સરખું છે. જળ અને ચૈતન્યમાં બધું સરખું છે, ફક્ત એક જ ફરક છે કે આત્મામાં ધ્યાન છે અને જળમાં ધ્યાન નથી. ચેતના જળમાં નથી. એક મરેલું વ્યક્તિનું શરીર છે, એ જ્યારે જીવતો હતો ત્યારે જો એને કોઈ અપશબ્દ કહે તો ગુસ્સો કરીને એકદમ મારવા દોડ્યો હતો. એને જો અગ્નિનો ટચ થાય તો એ રાડો પાડી દે કે જલી ગયો, જલી ગયો, જલી ગયો. અને પછી મર્યા પછી આ શરીરને પૂરું જલાવી દે તો બોલતો નથી કે મને શું કામ જલાવો છો? ત્યારે એના કોઈ કટકા પણ કરી નાખશે તો કહેશે ને કે મને દુઃખ થાય છે. આ કોણ ભેદ કોને કર્યા? જીવતાના ને મર્યાના. આત્મા જ્યાં સુધી ત્યાં હતી ત્યાં સુધી આ જીવતો હતો અને આત્મા નીકળી ગઈ એટલે મરી ગયું. હવે કર્મ શરીર જડ છે, એ કઈ કરી ન શકે. એ જલાવો તો એને ફરક નથી પડતો અને એમાં પાણી નાખો તો એ ફરક નથી પડતો, કારણ કે જ્ઞાન નથી એના પાસે. છૂટું પડી શકે છે, સ્વભાવ અલગ છે, પણ જ્યાં સુધી આ બંધનમાં છે ત્યાં સુધી પુરુષાર્થ કરીને આ બંધનમાંથી થોડા, ઓલી ગાંઠ બારેલી છે ને રસ્સીને, આ ગાંઠને થોડી ઢીલી કરીએ અને કાપી. એટલે આપણે ગાંઠને ઢીલી કરવાની છે, કર્મ આપણને કઈ નથી કરી શકવાના. એટલે જ આપણા ધર્મને શું કીધું છે? નિર્ગ્રંથ ધર્મ. જી. નિગ્રંથે નાય પુત્તે.
ભગવાન મહાવીરનું વિશેષણ છે જ્ઞાત પુત્ર મહાવીર કેવા છે? નિર્ગ્રંથ છે. ગ્રંથ એટલે ગાંઠ. કોઈ પણ ગાંઠ અંદરમાં રહી નથી. નિર્ગ્રંથ થવું છે. આજે ગાંઠ ઉપર ગાંઠ માર લગાવીએ ને એટલે પાક્કું બંધન થઈ જાય. ત્યાં બંધનમાંથી છૂટા ન પડી શકે. એટલે ગાંઠો મારી છે ઘણી. હવે થોડી ગાંઠો ખોલી નાખી રાગદ્વેષની. કે એને મને અપશબ્દ કીધું તો હું ચૂપ રહું? નહીં, હું ચૂપ નહીં રહું. એને મને અપશબ્દ કીધું, એને શબ્દ બોલ્યા, હું તો એના મોઢા ઉપર એક થપ્પડ મારીશ. એને મને થપ્પડ મારી, હું દંડો ઉપાડું. એને ઈટ ઉપાડી, હું પથ્થર ઉપાડું. તો શું થયું? ગાંઠ ઉપર ગાંઠ. અને નાદાન છે. હું સમજદાર છું, માફ કરી દઉં, પતી ગઈ વાત. એ બોલે છે, એના અપશબ્દ છે. એને એના મનની ભડાસ કાઢી, મનમાં જે હતું એ બધું બહાર કાઢી નાખ્યું. તો હું શું કામ ઉપાડું? કચરો ફેંકે છે તો એનો કચરો એ સમજશે. મારે એના સાથે કોઈ લેવા દેવા નથી. આ શબ્દ છે, બોલેલા બોલ વિખરાઈ ગયા. હું શું કામ પકડીને રાખું? જી. તો શું થયું? ગાંઠો ઢીલી પડી. થેન્ક કેમ યુ. સમજાયું? બરાબર. થેન્ક યુ યશાજી મહારાજ. કેમ બધા મજામાં? હા. તો પછી કાલે આચાર્ય સાથે મળજો, દર્શન કરી લેજો. કાલે જયભાઈને તમારી પાસે નહીં આવ્યો હોય તો જયભાઈને ફોન કરીને એના પાસેથી લઈ લેજો. આઈ થિંક બધા આગળ આવી ગયું હશે ને session? બધા આગળ આવી ગયું છે. હા. મંગલ પાઠ કરીએ. નમો અરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વચ્છાયાનંગ, નમો લોય સબ સાબુનમ. ગુરુદેવ की अज्ञा चत्तारि मंगलम, अरहंता मंगलम, सिद्धा मंगलम, साहु मंगलम, केवली पणत्तो धमो मंगलम. चत्तारि लोगुत्तमा, अरहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहु लोगुत्तमा, केवली पणत्तो धमो लोगुत्तमो. મંગલમય છે નામ પ્રભુનું, શ્રેષ્ઠ છે માર્ગ પ્રભુનું. પ્રભુના માર્ગ ઉપર ચાલવાની આપણી પ્રતિજ્ઞા છે. હું બોલ્યો, આપણે બધા એક સાથે બોલશું. ચત્તારી શરણમ પવજ્જામિ, અરહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ કેવલી પન્નતમ ધમ્મં શરણમ પવજ્જામિ. અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને મંગલમય જીવનની યાત્રા આપણે કરી રહ્યા છો. આનંદ, મંગલ આ તીર્થ ભૂમિના આશીર્વાદ છે, પરમાત્માના આશીર્વાદ છે, પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી દાઈમાના આશીર્વાદ છે. ઓમ શાંતિ. હાજી, બધા ખુશ રહેજો, મજામાં રહેજો.